નમસ્તે દર્શક મિત્રો. આજે આપણે ગુજરાતની યુનિવર્સિટીઓમાં કેવી લોલમ લોલ ચાલી રહી છે, કેવા કૌભાંડો ચાલી રહ્યા છે, એની આપણે કેટલીક વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર પોતે ખોટી રીતે પગાર લઈ રહ્યા છે. એક બે નહીં, ચાર યુનિવર્સિટીના ઉપકુલપતિઓ આ રીતે સરકારનો પગાર, લોકોના ટેક્સના પૈસા પગારમાં ખોટી રીતે લઈ રહ્યા છે. અને વારંવાર આ અંગેની સરકાર સમક્ષ રજૂઆત થઈ છે, પરંતુ આ કોઈ જ એની સામે પગલાં ભરાતા નથી. ભ્રષ્ટાચારની શરૂઆત કૃષિ યુનિવર્સિટીમાં, 4 કૃષિ યુનિવર્સિટી જે આપણી છે એમાં ભ્રષ્ટાચારની શરૂઆત જ આપણા વીસીના પગારથી થઈ રહી છે. અને ભ્રષ્ટાચારના અડ્ડાઓ બની ગઈ છે આ યુનિવર્સિટી. અનેક પ્રકારના ભ્રષ્ટાચાર વારંવાર આવી રહ્યા છે. જુનાગઢથી લઈને ઘણી બધી, જુનાગઢમાં તો સગાઓની યુનિવર્સિટી બનાવી દીધી હોય વીસીએ, એવી હાલત છે. એટલા બધા આરોપો પણ એની સામે મૂકવામાં આવ્યા છે. અને એટલા માટે આપણે એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે. એમાં એક કૌભાંડ આવ્યું છે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કેબી કથિરિયાનું, કે જે એનું નામ, મોટું નામ છે. ગવર્નરથી લઈને મુખ્યપ્રધાનથી લઈને બધા જ એમની પાસેથી અનેક પ્રકારના પ્રોજેક્ટના કામ કરાવે છે. એમના જે કેટલાક બાબતો જે છે એમાં ઘણા બધા એમની સામેના આરોપો છે. એમાં ખાસ કરીને સિક્યુરિટી કોન્ટ્રાક્ટના આરોપ છે, માન્યતા અને ટેન્ડરો આપી દેવાના આરોપ એમની સામે છે. આવા ઘણા બધા આરોપ છે. પરંતુ જે આપણે વાત કરવી છે, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ભલામણો મુજબ કોઈ પણ કોન્ટ્રાક્ટ કે ખરીદી કરતી વખતે એના જે નિયમો છે, નિયમો પ્રમાણે થવી જોઈએ, એ પણ થતી નથી. પરંતુ એનો પગારનો મોટો વિવાદ આજે ચાલી રહ્યો છે. અને એ પગારનો વિવાદ શું છે એની સામે રમેશભાઈ જે છે યુનિવર્સિટી સાથે જોડાયેલા હતા, હવે નિવૃત્ત થઈ ગયા છે, એ આપણી સાથે જોડાઈ ગયા છે. નમસ્તે રમેશભાઈ, આપનું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. રમેશભાઈ, અવાજ સંભળાય છે? આવાજ સંભળાય છે સાહેબ. હું યુનિવર્સિટીમાં નિવૃત્ત થયો નથી. હા, હું ગુજરાત સરકારના સંસ્થામાંથી નિવૃત્ત થયો છું. ઓકે. એટલે યુનિવર્સિટી સાથે સંકળાયેલો નથી. ઓકે. મને લાગ્યું કે આ જાહેર કરવા જેવું છે એટલે મેં જાહેર કર્યું છે. અચ્છા, બરાબર છે. ઓકે, બરાબર છે. હા, તો આ જે આખી તમે જે વાત બહાર લાયા છો, જો કે અગાઉ પણ ઘણી વખત સરકારમાં રજૂઆતો પણ થઈ ચૂકી છે, પરંતુ તમે સત્તાવાર રીતે જેના ડોક્યુમેન્ટથી લઈને ઘણું બધું શોધી રહ્યા છો અને સરકાર માટે એક પડકાર ઉભો કરી દીધો છે કે જે ખોટી રીતે પગાર લઈ રહ્યા છે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વીસી, તો એ શું આખી ઘટના છે, દર્શકોને સમજાવશો? શું છે કે 2 મહિના પહેલા પેપરમાં આવ્યું હતું કે ભાઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરો ખોટી રીતે પગાર મેળવી રહ્યા છે. એટલે મેં સર્ચ કર્યું કે સાલું આ તો ખોટું કહેવાય. પબ્લિકના ટેક્સના નાણાં અત્યારે સામાન્ય વસ્તુ લેવા જઈએ તો એમાં જીએસટી લાગતું હોય છે, 5 થી 10, 12%, 18%, 24%. કર્મચારીઓ એના ટેક્સ ભરતા હોય, વેપારીઓ ટેક્સ ભરતા, એના પૈસા આ રીતે ઓળવી જાય એ તો એક સમાજ માટે કલંક કહેવાય, આપણા દેશ માટે પણ કલંક કહેવાય. અને ગુજરાતની સરકાર જે બૂમો પાડીને કહે છે મોદી સાહેબ ત્યારથી અત્યાર સુધીમાં કે ભાઈ અમે ભ્રષ્ટાચારને પોષતા નથી, અમે ભ્રષ્ટાચારને દબાવી દીધા છે. પરંતુ આવા ભ્રષ્ટાચારો તો કોઈ અધિકારીઓ જોવા જ તૈયાર નથી, કોઈ મંત્રીઓ જોવા તૈયાર નથી, ખુદ મુખ્યમંત્રી શ્રી પોતે જોવા તૈયાર નથી. મેં મુખ્યમંત્રી સૌ સુધી રજૂઆત કરી છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે. હવે પેપરમાં આવ્યું એટલે તપાસ કરી ખરેખર ભ્રષ્ટાચાર છે કે કેમ. એટલે પહેલું તો મેં એના પગારના પરિપત્રો મેળવ્યા. ગુજરાત સરકાર ખેડૂત કલ્યાણ વિભાગે 7/6/19 એક પરિપત્ર કરેલો, ભાઈ વીસી નો પગાર કેવી રીતે, એટલે બધા કર્મચારીઓ વીસી નું પણ આવે છે, કેટલો પગાર થાય એ મેં તપાસ કરી. પછી 2 નોટિસ જે સરકારે આપેલી છે દરેક વીસી ને. પહેલી નોટિસ આપી છે 8/7/2025 આપી હતી, અને બીજી નોટિસ આપી છે 12/8/25. છતાં પણ આ 4 વિષયના વિષયો કોઈ નાણાં ભરવા તૈયાર નથી. ઉપરથી રાજ્યપાલને મળે છે, મુખ્યમંત્રીને મળે છે કે મારી આ વસૂલાત માફ કરાવો. ખરેખર આ સીધે સીધું કૌભાંડ છે. પછી મેં મારી રીતે તપાસ કરી કે ખરેખર આ કૌભાંડ થયું છે કે કેમ.
એટલે મારે તો નજીક આણંદ યુનિવર્સિટીના કેબી કથિરિયા હતા, એટલે મેં બિન સત્તાવાર રીતે તપાસ કરાવડાવી કે નિવૃત્ત થયા ક્યારે, નિવૃત્ત થયા ત્યારે પગાર કેટલો હતો, એમનું પેન્શન કેટલું નક્કી થયેલું, વીસીમાં ક્યારથી હાજર થયા અને વીસીમાં પગાર કેટલો લે છે, આ બધી મને અધિકૃત માહિતી મળી ગઈ. હવે આ કથિરિયા 2019માં 31/8/2019 રિટાયર થયા, નિવૃત્ત થયા અને સરકારે એમને શ્રીફોર્મ આપી દીધો યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો. અને શ્રીફોર્મ તરીકે એ 21/3/2019 થી કુલપતિ તરીકે બિરાજમાન છે અને 3/3/19 થી અત્યાર સુધી, મીન્સ કે મેં ગણતરી કરી ગયા મહિના સુધીની હતી, કદાચ ચાલુ મહિનાનું મને ખબર નથી, ત્યાં સુધી મેં એમણે અનધિકૃત ખોટી રીતે 1,74,165 રૂપિયાની પગારમાં રોકડી કરી છે. એક જાતની ઉચાપત, સીધી ઉચાપત કરી છે. અને એટલા માટે મેં સરકારશ્રીમાં પોણા 2 કરોડ રૂપિયા થયા, પોણા 2 કરોડ રૂપિયા. યસ, 1,74,74,000 74,74,000 છે. ઓકે, હા તો બરાબર છે. 1,74,000 રીતસરની રોકડી કરી છે. હા, અને એના માટે મેં સરકારમાં રજૂઆત કરી હતી 12/9 એક મિનિટ ચાલુ રાખજો 21/8/25 ગણતરી સાથે ભાઈ એમને ખરેખર કેટલો પેન્શન હતું, કેટલું મળવાપાત્ર હતું, કેટલું લીધું છે અને ખરેખર કેટલું એને વસૂલાય, આખું પત્રક તૈયાર કરી મેં સરકારમાં રજૂઆત કરી છે, પણ હજુ સુધી કાંઈ થયું હોય એવું જાણવા મળ્યું નથી. એટલે આ સરકાર પણ ભ્રષ્ટાચારને પોષતી એવું લાગે છે. કાં તો પછી આ મિસ્ટર કેબી કથિરિયા છે, ડોક્ટર કેબી કથિરિયા, એમના સરકારના મંત્રી સુધી, કાં તો મુખ્યમંત્રી સુધી, કાં તો સરકારના એસીએસ સુધી લાંબી પહોંચ હોય એવું બની શકે છે. તપાસ કરે તો જ ખબર પડે સરકાર ક્યારે તપાસ કરે છે. આ તો એક કૌભાંડ મારા ધ્યાનમાં આવ્યું. આવો તો ગુજરાત સરકારમાં કેટલા કૌભાંડો હશે કોને ખબર. હા, યસ, બરાબર છે. તો આ પગારની જે વસૂલાત કરવા માટેની સરકારે નોટિસ એને ક્યારે ઇસ્યુ કરી છે? હા, નોટિસ ને તો પહેલી નોટિસ ઇસ્યુ કરી એમણે 8/7/25 8/7/25. તો હજુ સુધી એ રિકવર નથી કરવામાં આવ્યા. ના, પછી બીજી નોટિસ એ લોકો ઇસ્યુ કરી કે ભાઈ અમે આવે નોટિસ વસૂલ કીધું છતાં તમે વસૂલ કરતા નથી અને ઉપરથી તમે મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક કરો છો વસૂલાત રદ કરવા માટે. વસૂલાત રદ કરવા માટે બરાબર, વસૂલાત રદ કરવાની રજૂઆત કરો છો એટલે બીજી નોટિસ આપી કોઈ તાત્કાલિક રિકવરી કરી, પણ હજુ રિકવરી થઈ હોવું જાણતું નથી. ઓકે, બરાબર છે. તો આ પ્રકારનું જે છે એ 4 યુનિવર્સિટીમાં જોવા મળી રહ્યું છે. હા, 4 નોટિસ 4 માટે છે. મારી પાસે જે નોટિસ છે મને મળી છે, નોટિસ નકલ છે. એમાં જુઓ આણંદ યુનિવર્સિટી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા, 4 યુનિવર્સિટી નોટિસ મળેલી છે. અચ્છા, 4 મળી છે. નોટિસ મળી છે. કદાચ વંચાય કે ના વંચાય. હા, ના વંચાશે. યસ, બરાબર છે. હા, તો હવે આમાં ખરેખર શું કરવું? વિજિલન્સમાં કોઈ ફરિયાદ કરી છે કઈ વિજિલન્સ કમિશનને? હેલો, હા, વિજિલન્સ કમિશનને કોઈ ફરિયાદ કરી છે? મેં ફરિયાદ કરી નથી, પણ એવું જાણવું છે કે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં એક કોમ્પ્યુટરના પ્રોફેસર હતા મિસ્ટર ધવલ કથિરિયા. હા, હવે આ ધવલ કથિરિયા અને કથિરિયા બંનેની અટક સેમ છે, વતન નજીકના છે અને કૌટુંબિક બહુ સરસ સંબંધ હતા. આ મેં જે જાણ્યું છે પ્રમાણે. અને એમાં ધવલ કથિરિયાએ એક કૌભાંડમાં સહી કરવાની ના પાડી. કદાચ મારી જાણ મુજબ 16 પહેલાનું કઈ 7 કરોડ કૌભાંડ હતું. એ વસ્તુ 1.5 ના બદલે કન્ઝ્યુમર ખરીદવા માંગતા હતા, કન્ઝ્યુમર તરીકે. એટલે એ સાહેબે ના પાડી તો એમને બદલી કરીને કંઈક ગોધરા મૂક્યા છે અને એમની સામે કુલ 6 ઇન્કવાયરી ચાલુ કરી, પરંતુ હમણાં મહિલા સત્તામણનો પણ કેસ કર્યો છે.
એ અધિકારી સામે. હમ. અને સરકારી ફોનના દુરુપયોગનો પણ અમને કઈક તપાસ ચાલે છે. એવું કુલ 8 તપાસ છે. હવે બીજા અધિકારીએ કરેલા કૌભાંડો, હું કોર્ટમાં તે હાજર હતો, મને ખબર છે અમારી ઓપન નડિયાદમાં કે કૌભાંડ કર્યા બીજા અધિકારીએ, ચૂકવણું બીજા અધિકારીએ કર્યું, અને અમને કે તમે આનું ચૂકવણું કર્યું છે એમ કરી અને કંઈક 12 લાખનું ગોટાળાનું, મીન્સ કે શું કહેવાય, 12 લાખનું ઉચાપતનો એમની સામે કેસ કર્યો અને ફોજદારી કેસ કર્યો હતો. એ અધિકારીએ 5 દિવસ જેલમાં રહેવું પડ્યું. એટલે મેં જેવું જાણ્યું છે એ ધવલ કથિરિયાએ રિજનલમાં ફરિયાદ કરી છે. એમણે નામજોગ ફરિયાદ કરી છે. જો કે મારી પાસે પણ નકલ આવી ગઈ છે. ધવલ કથિરિયા જે કરી, મારી હું પોતે સોશિયલ એક્ટિવિસ્ટ છું, સામાજિક કાર્યકર્તા પણ છું, અને આરટીઆઈ વાળા એક્ટિવિસ્ટ છું, પ્લસ નિવૃત્ત થયા પછી કે મેં જે મારી નોકરીમાં અનુભવ્યું છે કે અધિકારીઓ છે કર્મચારીઓને બહુ દબાવે છે. અધિકારીઓ કર્મચારીઓનો ગુનો ના હોય, પોતાનો ગુનો કર્મચારી પર નાખીને એમની પર ખાતે કે તપાસો ને બધું કરે છે. એટલે એવા કર્મચારીઓ મદદ થવાની હું સામાજિક કામ કરું છું અત્યારે. અચ્છા, એવા બધા કર્મચારીઓ ના, બહુ સારી વાત છે કે જે કર્મચારીઓને અધિકારીઓ જે એના ઉપરની અધિકારીઓ જે ખોટી રીતે એમને દબાવવાથી લઈને એના ઉપર આરોપ મૂકતા હોય ને એની માટે લડી રહ્યા છે, બહુ સારી બાબત છે. તો હવે આમાં શું, હવે સરકાર શું કરી શકે? આજે 4 યુનિવર્સિટીના પગાર જે ખોટી રીતે લઈ રહ્યા, અચ્છા અત્યારે પણ એ પગાર ચૂકવવામાં આવી રહ્યો છે 4 ને? ચાલુ જ છે, મેં જાણ્યું ચાલુ જ છે, પગાર પણ આપવામાં આવી રહ્યો છે. તો એનો મતલબ કે સરકાર પોતે આ વીસી જે છે 4 વીસી એને ખોટું કરવા દે છે, પોષી રહી છે, એમ ભ્રષ્ટાચારને પોષી રહી છે અને ખોટું કરવા દે છે કે જેથી કરીને આ સરકાર ધારે એની પાસે કરાવી શકે. કારણ કે જે ખોટું કરેલું હોય એ વ્યક્તિનું નાક દબાવીને સરકાર પોતે જે કંઈ કરવા માંગે છે એ આ પ્રકારના એમના વીસી દ્વારા કરે છે. તો આમાં રાજ્યપાલ કેટલા જવાબદાર છે આના ઉપર? આમાં શું છે કે રાજ્યપાલ પોતે ચાન્સલર છે. હા, રાજ્યપાલ પોતે ચાન્સલર છે. ચાન્સલર એટલે કહું તમને, હા, એટલે કૃષિ યુનિવર્સિટીના ચાન્સલર તરીકે આપણા ગવર્નર હોય છે, એ આપણા કાયદા હોય છે. એમની ઉપર ચાન્સલર છે, બરાબર? એ ધારે તો બધું કરી શકે, કારણ કે એમની સહીથી જ આ ચાન્સલર ના શું કહેવાય, વાઇસ ચાન્સલર નિયુક્તિ. તો એનો મતલબ કે રાજ્યપાલ પણ એટલા જ જવાબદાર છે જેટલી સરકાર જવાબદાર છે. કારણ કે એના અંડરમાં જે યુનિવર્સિટીઓ આવી રહી છે એની જવાબદારી બને છે કે ખરેખર શુદ્ધ રીતે યુનિવર્સિટી ચાલે અને સારી રીતે ચાલે, કોઈ પણ ભ્રષ્ટાચાર ના થાય, એ બધી જોવાની જવાબદારી છે. કારણ કે પોતે પણ આપણે જાણીએ છીએ કે નૈતિક રીતે લોકોને ઘણા બધા એજ્યુકેટ કરે છે અને એમને જ્ઞાન પણ આપે છે કે તમારે પ્રાકૃતિક જે ખેત પેદાશો છે એ જ વાપરવી જોઈએ. અને ઘણા બધા કેમ્પેન આખા ગુજરાતમાં કેમ્પેન કરે છે. અને હવે એ દાવો એવો રાજ્યપાલ પોતે પણ દાવો કરે છે કે 10 લાખ જેટલા ખેડૂતો એવા છે કે જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તો એની વિશેષ જવાબદારી બને છે, કારણ કે જે રીતના કેમ્પેન કરી રહ્યા છે ગવર્નર પોતે અને લોકોને ઉપદેશ આપી રહ્યા છે, તો હવે એના અંડરમાં જ આવતી આ 4 યુનિવર્સિટીમાં આ મોટું જે થઈ રહ્યું છે. તો પ્રશ્ન આમાં એ હતો રમેશભાઈ કે હવે સરકારે શું કરવું જોઈએ આમાં? સરકાર પહેલું ચારેય વીસીને પહેલા બરતરફ કરવા જોઈએ, પદભ્રષ્ટ કરવા જોઈએ, અને પછી ઇન્કવાયરી કરવી જોઈએ. જો ખરેખર પૈસાનો વધારે લીધો હોય તો વ્યાજ સાથે વસૂલ કરવા જોઈએ. એટલે એક દાખલો બેસે, બીજા કોઈ ચાન્સલર, આ વાઇસ ચાન્સલર આવું કરતા અટકે, અથવા બીજા કોઈ અધિકારી આવું ભ્રષ્ટાચાર કરતા અટકે. યસ, હા, વાત સાચી છે કે એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને એમની પાસેથી વસૂલાત પણ કરવી જોઈએ. યસ, આ માનવ સેવા છે. આ લોકોને 5 વર્ષ માટેની નિમણૂક હોય. નિવૃત્ત થયા પછી જે અધિકારી પ્રમાણિક સરકારને લાગે, કાર્યદક્ષ લાગે, એને જ આ લોકો વાઇસ ચાન્સલર તરીકે નિમણૂક આપતા હોય છે. સરકારનો ભરોસો તોડ્યો છે. સરકારે એવું વિચાર્યું કે આ માણસ પ્રમાણિક છે, કાર્યદક્ષ છે, અનુભવી છે, એને વાઇસ ચાન્સલર કરી મૂકીએ તો એ યુનિવર્સિટી સારી ચલાવશે. એ માણસ જ આ કૌભાંડો કરતા હોય, આપણે ગુજરાતીમાં કહેવત છે કે વાડ જ ચીબડા ગળે, એ સાર્થક થાય. બરાબર છે. તો એના જે સિક્યુરિટી અંગેના જે કૌભાંડો બહાર આવ્યા હતા એની કોઈ વિગતો ખરી તમારી પાસે? એ મારી પાસે વિગત નથી, ખાલી મેં છાપામાં વાંચ્યું હતું. ઓકે, બીજા કૌભાંડ કેટલા કર્યા છે એની વિગત છે, પણ
ડિટેલ મારી પાસે કાંઈ છે નહીં. ઓકે મારી પાસે એક જ બરાબર. ડિટેલ છે કે મેં પોતે રસ હા. લઈને આ કર્યું છે. કે આમાં પેલામાં શું સીધું ઉચ્ચાપત નથી, હા આમાં સીધી ઉચ્ચાપત નથી, સીધી છેતરપિંડી છે. હા, આમાં તો સાબિત થઈ જાય છે અને સરકારે પોતે પણ નોટિસ આપી છે એટલે હા. એ સૌથી મોટો પુરાવો છે કે ભાઈ તમે પગાર જે લીધો છે કઈ રીતનો લીધો છે, જમા કરાવવા અંગેની જે નોટિસ આપી છે, તો આજ સુધી જમા કરાવવા તો બાજુ પર રહ્યા પણ એ જ પગાર ધોરણ ચાલુ રાખ્યું છે, એ જ પગાર આપવામાં આવી રહ્યો છે. તો આ નોકરીમાં ગંભીર પહેલામાં ગંભીર બાબત છે. પેલું તો આવા ભ્રષ્ટ અધિકારી નોકરીમાં ચાલુ રાખ્યા છે, એ સરકારનું કોણ વલણ કહેવાય? યસ આજે યસ. આ કૌભાંડ લગભગ 5મા કે 6થા મહિનાથી શરૂ થયું છે. બધા જે 4 મહિના થવા આવ્યા, 3 મહિના, પણ 3-4 મહિનાથી સરકાર ચલાવી રહી છે. ખાલી નોટિસો આપીને જ સંતોષ માની રહી છે. યસ યસ. તો આ લોકોની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ, એ લોકોને પદભ્રષ્ટ કરવા જોઈએ, પછી રિકવરી પછી થાય કે ભાઈ ખરેખર થયું. એક વસ્તુ છે, તમારા સામે ઉચ્ચાપતનો કેસ આવ્યો, જો કર્મચારી કરે તો તરત એ લોકો સસ્પેન્ડ કરી દે છે. સરકારની વાત કરીએ તો ધવલ કથિરિયાના નામે ડિસેમ્બર 23માં કે 23માં એક નનામી અરજી થઈ હતી કે આ સાહેબને ભણાવતા આવડતું નથી, છોકરીઓ સામે ત્રાસી નજરે જુએ છે, પછી છોકરાઓને કે છોકરાને ખોટી શિક્ષા કરે છે. એવી અરજીના આધારે સરકારે એની સામે તપાસ ચાલુ કરી. બરાબર. જો આવું, અને તે રાજ્યના મુખ્યમંત્રીને નામની અરજી કરેલી, એ નામની અરજી ગઈ સરકારના કૃષિ મંત્રી પાસે. બરાબર. રાઘવભાઈ પટેલ ને, હા, રાઘવજી પટેલ, હા, રાઘવજીભાઈ પટેલ પાસે ગઈ. રાઘવજીભાઈ પટેલે એસીએસ ને મોકલી અને એસીએસ ના કોઈ સચિવે અને સામે નિયમ મુજબની કાર્યવાહી કરી અને સજા કરવી એવી ભલામણ સાથે કાગળ લખાય. નનામી અરજી જે ખરેખર ફાઇલ કરવાને પાત્ર છે, એના આધારે કર્મચારી સામે જો સજા થતી હોય તો આ તો સીધું ચોખ્ખું કૌભાંડ છે ઓલેસાનું. 21 થી 25 એટલે 4-5 ચોથું વર્ષ ને હવે 5મું શરૂ થઈ જશે. 5મું શરૂ થઈ ગયું માનો ને 31 પછી 5 વર્ષ માણસ પૈસા ખોટા લઈ રહ્યો છે, એનું કૌભાંડ આખું જાહેર થઈ ગયું છે, લોકો પુરાવા સાથે પ્રેસ નોટ પેપરમાં આપે છે, છતાં સરકાર કંઈ કરવા તૈયાર નથી. હા, વાત સાચી છે. મનોહરભાઈ પટેલ કે એમણે પણ આ જે કૃષિ યુનિવર્સિટીમાં જે ગોલમાલ ચાલે છે, એમણે પણ પોતે સરકારને પત્ર લખેલો છે, જાહેર નિવેદનો પણ કરેલા છે. તો તમારી વાત સાચી છે કે આમાં સરકાર એને જે દોષિતો જે છે એમને છાવરી રહી છે, સરકાર છાવરી રહી છે. ઉપરાંત રાજ્યપાલે પણ ભલામણ કરવી જોઈએ કે આની સામે સખ્ત પગલાં ભરો, પણ રાજ્યપાલ પણ છાવરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તો આ ઉપરાંત બીજી કઈ વિગતો ખરી રમેશભાઈ તમારી પાસે? ના, એ સિવાય કોઈ વિગતો નથી મારી પાસે. કૌભાંડો ઘણા છે પણ એના પુરાવા મેળવ્યા નથી, કેમ કે આરટીઆઈ જવાબ મળતો નથી. આરટીઆઈ નો જવાબ નથી મળતો. અચ્છા, એટલે નથી કરી, બીજાએ કરી હોય ને તો કોઈ જવાબ જ નથી આપતા કે ભાઈ આ બહુ વિસ્તૃત માહિતી છે, બહુ જૂની માહિતી છે, આમ છે તેમ છે, કરી આપી ના શકાય, ખાનગી કહેવાય, એમ તો કંઈ આપતા નથી. એટલે બહુ ગંભીર બાબત કહેવાય. તો રમેશભાઈ, તમે ઘણી સારી વિગતો આપી કે આપણી જે 4 યુનિવર્સિટી છે જેનું સૌથી મોટું કામ એ છે કે ખેડૂતોની આવક કેમ વધે, નવા બિયારણો શોધીને ઉત્પાદન વધે, વૈજ્ઞાનિક રીતે કામ કરતી આ યુનિવર્સિટી છે, એના માટેના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું એગ્રીકલ્ચરને લગતું. કારણ કે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં 58 લાખ ખેડૂતો છે અને ગુજરાતનો સૌથી વધારે રોજગારી આપતો આ વ્યવસાય છે, એ વ્યવસાયને સમૃદ્ધ કરવા માટે સૌથી પહેલું એનું કામ છે, પરંતુ એ કરતા નથી અને ખોટી રીતે પગાર લઈ રહ્યા છે. તો તમારો ખૂબ ખૂબ આભાર રમેશભાઈ, અને આવા જ વિષયો પણ આપણે મળતા રહીશું. ખૂબ આભાર આપનો. થેન્ક યુ. તો હા હતા રમેશભાઈ કે એમણે ઘણી બધી વિગતો આપી છે. ખાસ કરીને જે આખી બાબતો રજૂ કરવામાં આવી છે એ અત્યંત ગંભીર છે. રાજ્ય સરકારે પોતે પણ આમાં નોટિસ ઇસ્યુ કરી છે અને એટલા માટે રાજ્યની 4 યુનિવર્સિટી એક પછી એક અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે, પરંતુ સરકાર આને દબાવી રહી છે. તપાસ કરવા જોઈએ, તપાસ પણ કરવાનું નથી આવતો. ખરેખર તો આમાં જેલની સજાની જોગવાઈ છે. વિજિલન્સ તપાસ કરીને એની સામે ભ્રષ્ટાચારનો કેસ પણ થઈ શકે છે, છતાં પણ આ ભારત ભૂપેન્દ્ર પટેલની સરકાર એમને ચાવડી રહી છે. અને એટલા માટે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે.બી. કથિરિયાના વિરુદ્ધમાં
જે અગાઉ પણ ભ્રષ્ટાચારના આરોપ થયેલા છે પબ્લિક ડોમેનમાં, એ બધા ભ્રષ્ટાચારના આરોપો મૂકેલા છે અને અખબારોમાં એના સમાચારો પણ છપાયેલા છે. એમાં ખાસ કરીને જે ટેન્ડરની પ્રક્રિયાથી કોન્ટ્રાક્ટ જે આપવામાં આવેલા તે માનીતી પાર્ટીઓને આપી દેવામાં આવ્યા હતા. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ભલામણ મુજબ કોઈ પણ કોન્ટ્રાક્ટ ખરીદી માટે મિનિમમ ક્રાઇટેરિયા એન્ડ મેક્સિમમ પરફોર્મન્સ નો સિદ્ધાંત છે. એને બદલે 122 પૈકીના 121 જે એજન્સીઓ જે કોઈ પણ જાતની છૂટછાટ નહીં અને માત્ર તમામ 121 કંપનીઓને ટેકનિકલ ઇવેલ્યુએશનમાંથી દૂર કરી ફક્ત એક જ કંપનીને ફાઇનાન્શિયલ ઇવેલ્યુએશન માટે મોકલેલ હતી, જે નિયમ વિરુદ્ધ હતી. છતાં પણ કોઈ પગલાં ભરાયા નથી અને ભૂતકાળમાં 3 વર્ષ કે તેટલા લાંબા સમયનો કોન્ટ્રાક્ટ અપાયો નથી. અગાઉ ભૂતકાળમાં પણ આ માનીતા કોન્ટ્રાક્ટરોને એમણે 3 વર્ષનો લાંબો કોન્ટ્રાક્ટ એકી સાથે 3 વર્ષના કોન્ટ્રાક્ટ આપી દીધા છે. અનેક પ્રકારના તમામ કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ નિયમ વિરુદ્ધ આ રીતે વર્તી રહ્યા છે. કરોડો રૂપિયા પોતાના બેંક ખાતામાં જમા કરી રહ્યા છે. સરકારે એની ખરેખર તપાસ કરી જોઈએ કે એમના અને એમના કુટુંબના નામના કેટલી પ્રોપર્ટી છે, કેટલા પૈસા એમના ખાતામાં જમા થયા છે, બધી જ વિગતો બહાર પડવી જોઈએ. પરંતુ સરકાર પોતે પણ ભ્રષ્ટાચારને છાવરતા હોય, આ ભ્રષ્ટ કુલપતિઓને છાવરતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે પગાર પેટે જે નિયમો વિરુદ્ધ નાણાં લીધા છે એની અનેક વખત રજૂઆતો થઈ છે. સરકારે પણ નોટિસ આપી છે, છતાં પણ આમાં કોઈ થતું નથી. લાયકાત વગરના કુલપતિઓની નિમણૂક કરવામાં આવી છે. અનેક જગ્યાએ માત્ર કૃષિ યુનિવર્સિટીની બીજી યુનિવર્સિટીઓમાં પણ આ જ રીતનું નિયમો વિરુદ્ધની એમની એપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે. તો ભરતીમાં ગેરરીતિઓના પણ ઘણા બધા આરોપ થયા છે. ખરીદી અને મરામતના કોન્ટ્રાક્ટ જે છે એ કોન્ટ્રાક્ટમાં પણ આ જ રીતના ભ્રષ્ટાચાર થયાઓના આરોપો મૂકવામાં આવી રહ્યા છે. તો આ અત્યંત ગંભીર બાબત છે અને એમાં ખરેખર સરકારે આ તમામ બાબતો અંગે પગલાં ભરવા જોઈએ અને તાત્કાલિક ધોરણે 4 કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓને એના પદ ઉપરથી દૂર કરવા જોઈએ. જો સરકાર દૂર કરવાના માંગતી હોય તો રાજ્યપાલે પોતે આમાં દરમિયાનગીરી કરીને પોતે જ એના વિશિષ્ટ એટલા માટે પોતે પણ આ કરી શકે છે. એને તાત્કાલિક ધોરણે દૂર કરવા જોઈએ, એની સામે પગલાં ભરવા જોઈએ, એની પાસે રિકવરી કરવી જોઈએ અને કેસ પણ કરવા જોઈએ. બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું. નમસ્તે.